સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મીટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ એમાં આપ બધા પણ જોડાઓ. આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય. હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સૂત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છીએ અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે એવી વિનંતી. આજે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ લો અને અહીંયા કોઈ પણ માણસ, સરપંચ, આગેવાનો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો નામી સભ્યો છે. ખાલી બોલાવા ખાતર માણસો નથી, પણ સમગ્ર કોડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા છે. તેનુભાઈ, આ અભિયાનની રચના કરી છે તેના અધ્યક્ષ કોણ હશે અને આ અભિયાન માત્ર ગીરના જિલ્લા કલેક્ટર અમારી એક વખત દરેક તાલુકામાં અમારી સમિતિઓ રચાઈ જશે. એ સમિતિઓમાંથી અમે જેટલા સભ્યો લેવાના હોય મુખ્ય વ્યક્તિ તરીકે અને પછી એમાંથી અમે જિલ્લાના અધ્યક્ષની નિમણૂક કરશું અને આ અભિયાન એવું હશે કે ગ્રાહક સુરક્ષા મંડળમાં કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક પાસેથી ખોટા ભાવ લે ને જે તમને કાયદાનો લાભ મળે ગ્રાહક સુરક્ષા દરમાં, એવો જ તમને લાભ અને ફાયદો આ ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનના કરતા હર્તાઓથી મળશે. ખાસ કરીને ઈણાજ કચેરીને આપે આજે એક નવું નામ આપ્યું. હા, મેં ઈણાજ માર્કેટિંગ યાર્ડનું નામ આપ્યું. કેમ કે ત્યાં જેમ માર્કેટિંગ યાર્ડમાં અનાજની જાહેર હરાજી થાય છે એમ હવે હમણાં શરૂ થઈ ગયું છે. ત્યાં ખેતીના અને બિન ખેતીના ભાવોની વધઘટ શરૂ થઈ ગઈ છે. મને ગઈકાલે જ જાણવા મળ્યું ને આજે પણ જાણવા મળ્યું કે દિનુભાઈ 50% ભાવ ફેર થઈ ગયો છે. પેલા 40 રૂપિયા ગામડાઓની બિન ખેતીના હતા, 80 રૂપિયા શહેરની બિન ખેતીના હતા, એમાં 50%નો ઘટાડો આવ્યો છે. એટલે આ જાહેર પ્રજાએ મને એમ કીધું કે દિનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ઈણાજ માર્કેટિંગ યાર્ડમાં લોકોના ફાયદામાં આવે એવા 50%નો ભાવનો ઘટાડો આવ્યો.